રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. મકર, કુંભ અને મીન રાશિ ઓગસ્ટ 2026 માસિક રાશિફળ. ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ મુકુંદ જોશી. નમસ્કાર પ્રિય દર્શક મિત્રો. ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું મુકુંદ જોશી. આજે આપણે જાણીશું મકર રાશિ, કુંભ રાશિ તેમજ મીન રાશિના જાતકો માટે ઓગસ્ટ 2026 મહિનો કેવો રહેશે. નોકરી, ધંધો, ધન, પરિવાર, શિક્ષણ તેમજ સ્વાસ્થ્ય જેવા જીવનના મહત્ત્વના ક્ષેત્રમાં ગ્રહોની ચાલ શું સંકેત આપે છે તે સરળ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીશું. તો જાણીએ. પહેલી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. ઓગસ્ટ 2026 મકર રાશિના જાતકો માટે પ્રગતિ અને જવાબદારીનો મહિનો બની શકે છે. મહિનાની શરૂઆતમાં કાર્યક્ષેત્રમાં કેટલીક નવી જવાબદારીઓ પ્રાપ્ત થઈ શકે છે. શરૂઆત થોડો માનસિક ભાર અનુભવાય, પરંતુ ધીરજ અને મહેનતથી દરેક કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરી શકાશે. નોકરી કરતા જાતકો માટે અધિકારીઓ તરફથી પ્રશંસા મળી શકે છે. લાંબા સમયથી અટકેલા કાર્યોમાં ગતિ જોવામાં આવશે. પ્રમોશન અથવા નવી જવાબદારીની પૂર્ણ શક્યતાઓ પણ બની શકે છે. વેપારી મિત્રો માટે નવા ગ્રાહકો અને નવા વ્યવસાયિક સંબંધો લાભદાયક સાબિત થઈ શકે છે. આર્થિક રીતે મહિનો સંતુલિત રહેશે. આવકમાં વધારો થવાની શક્યતા બની રહી છે, પરંતુ સાથે કેટલાક જરૂરી ખર્ચ પણ સામે આવી શકે છે. યોગ્ય આયોજનથી બચત કરવામાં સફળતા મળશે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે. વડીલોનો આશીર્વાદ મળશે તેમજ પરિવાર સાથે શુભ પ્રસંગોમાં ભાગ લેવાનો અવસર પણ પ્રાપ્ત થશે. દાંપત્ય જીવનમાં સમજણ વધશે. વિદ્યાર્થી મિત્રો માટે મહેનતનું યોગ્ય ફળ મળવાની પણ પૂર્ણ શક્યતાઓ બની રહી છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારાઓ માટે સમય ખૂબ જ અનુકૂળ સાબિત થશે. સ્વાસ્થ્ય સામાન્ય રીતે સારું રહેશે, પરંતુ વધુ કામના કારણે થાક અનુભવાઈ શકે છે. નિયમિત આરામ લેવો ખૂબ જ હિતાવહ રહેશે. આ મહિનો ધીરજ, શિસ્ત અને સતત પ્રયત્નથી સફળતા અપાવનાર સાબિત થશે. તો ચાલો જાણીએ બીજી રાશિ, કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. કુંભ રાશિના જાતકો માટે ઓગસ્ટ 2026 નવા અવસરો અને નવી શરૂઆતનો મહિનો સાબિત થઈને રહેશે. મહિનાની શરૂઆતથી જ ઘણા નવા વિચારો મનમાં આવી શકે છે અને તેમાંથી કેટલાક વિચારો ભવિષ્યમાં લાભદાયક સાબિત થઈ શકે છે. નોકરીમાં નવી તક મળી શકે છે. સહકર્મચારીઓનો સહયોગ પ્રાપ્ત થશે તેમજ અધિકારીઓ તમારા કાર્યથી ખુશ રહેશે. વેપારમાં નવા ગ્રાહકો તેમજ નવા કરાર થવાની પૂર્ણ શક્યતાઓ પણ બની રહી છે. આર્થિક સ્થિતિમાં ધીમે ધીમે સુધારો થશે. રોકાણ સંબંધિત નિર્ણયોમાં ઉતાવળો કરવાને બદલે વિચારપૂર્વક આગળ વધવું વધુ હિતાવહ રહેશે. પરિવારમાં સુખ શાંતિ રહેશે. જીવનસાથી સાથે સારો સમય પસાર કરવાનો અવસર પ્રાપ્ત થઈ શકે છે. મિત્રો સાથે મુલાકાતથી મન પ્રસન્ન રહેશે.
વિદ્યાર્થી મિત્રો માટે અભ્યાસમાં એકાગ્રતા વધશે, નવા વિષયો સમજવામાં સરળતા રહેશે અને પરિણામ સારા મળવાની સંભાવના બની રહી છે. સ્વાસ્થ્ય એકદમ સારું રહેશે. નિયમિત જીવનશૈલી અપનાવવાથી તંદુરસ્તી જળવાઈ રહેશે. આ મહિનો આત્મવિશ્વાસ, નવી તક અને ધીમે ધીમે મળતી સફળતાનો સંદેશ લઈને આવી રહ્યો છે. તો ચાલો જાણીએ અંતિમ રાશિ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. મીન રાશિના જાતકો માટે ઓગસ્ટ 2026 આશા અને પ્રગતિનો મહિનો બની શકે છે. લાંબા સમયથી અટકાયેલા કાર્યોમાં ગતિ આવશે અને મનમાં નવી ઉર્જાનો અનુભવ થશે. નોકરીમાં તમારી મહેનતની નોંધ લેવામાં આવશે. નવા પ્રોજેક્ટમાં સફળતા મળવાની પૂર્ણ સંભાવના બની રહી છે. વેપારી મિત્રો માટે વેચાણમાં વધારો અને નવા ગ્રાહકો મળવાની શક્યતા બની રહી છે. આર્થિક રીતે મહિનો એકંદરે સારો રહેશે. આવકમાં પણ વધારો જોવા મળી શકે છે. તેમજ જૂના અટવાયેલા નાણાં પાછા મળવાની પૂર્ણ શક્યતાઓ પણ બની રહી છે. ખાસ ખર્ચ પર નિયંત્રણ રાખશો તો બચત પણ સારી બની રહેશે. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. કોઈ શુભ પ્રસંગ અથવા સારા સમાચારથી સમગ્ર પરિવાર આનંદ અનુભવશે. સંબંધોમાં મધુરતા વધશે. વિદ્યાર્થી મિત્રો માટે મહેનતનું સારું પરિણામ જોવા મળી શકે છે. અભ્યાસમાં પ્રગતિ થશે અને આત્મવિશ્વાસમાં વધારો જોવા મળશે. સ્વાસ્થ્ય એકદમ સામાન્ય રીતે અનુકૂળ રહેશે, પરંતુ નિયમિત આરામ તેમજ સંતુલિત જીવનશૈલી જાળવવી જરૂરી રહેશે. આ મહિનો પ્રગતિ, પરિવારની ખુશી અને નવા આત્મવિશ્વાસ સાથે આગળ વધવાનો સંદેશ આપી રહ્યો છે. સમાપન. પ્રિય દર્શક મિત્રો, આ હતું મકર રાશિ, કુંભ રાશિ તેમજ મીન રાશિના જાતકોનું ઓગસ્ટ 2026નું માસિક રાશિફળ. જો આપને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો, શેર પણ કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. ફરી મળીએ નવા રાશિફળ સાથે. ત્યાં સુધી રજા આપશો. કોમેન્ટમાં આપનો અભિપ્રાય જરૂરથી આપજો. જય માતાજી.